તો ભાઈ કેમ છો? આજના વિડીયોમાં ભાઈ આપણે કમ્પેરિઝન કરીએ છીએ શેમ્પૂની બોટલ અને શેમ્પૂની પડીકીનું. કેમાં શેમ્પૂ વધુ આવશે એ આપણે જોયું છે. વિડીયોના એન્ડ સુધી રહેજો, બધી ખબર પડી જશે શું લેવાય ને શું ન લેવાય, અને બંનેની ક્વોલિટીમાં બી બહુ બધો ફરક છે. તમને છેલ્લે સુધી જોજો, વિડીયો ખબર પડી જાય છે. હાલો વિડીયો ચાલુ કરીએ. તો ભાઈ અહીંયા આપણી પાસે આવી ગયા છે બે બાઉલ, જેનો વજન તો તમે જોઈ જ લીધું છે સામે, કેમ કે અહીંયા ભાઈ પેલું કાંટો પ્લગ નથી તો ત્યાં જોવા જવું પડશે. તો આ બે બાઉલ છે, આમ કરીને એટલે બે હરખા લાગે ને, આમ શું થોડુંક નો સારું લાગે, શોભે નહીં આપણને. આ થોડુંક પ્લેન હોય તો સરસ લાગે. તો જેનો વજન તો કઈ છે જ નહીં, આપણે માઇપો આમ 0.0 માં આવે છે, એટલે આપણે વજન આનો કઈ ગણતા જ નથી. તો બે બાઉલનો વજન હરખો છે, બે એક જ ફેમિલીથી આવે છે, બિલોંગ કરે છે બે એક જ ફેમિલીથી. તો આપણી પાસે અહીંયા આવી ગઈ છે શેમ્પૂની બોટલ, જેનો ભાવ છે 110 રૂપિયા, અને 110 જ આપણી પાસે છે શેમ્પૂના પાઉચ. તો આપણે જોઈ લઈએ, અને એ આપણને કેટલામાં પડ્યા છે ખબર છે? આ આપણને 110 માં પડી, અને 110 શેમ્પૂના પાઉચ કેટલામાં પડ્યા ખબર? ખાલી ને ખાલી 91 રૂપિયામાં પડ્યા, હોલસેલના ભાવે. તો હવે આ સસ્તું કે પછી અહીંયા શેમ્પૂના પાઉચ આવે છે ઈ સસ્તા? હવે આપણે જોઈએ. આ 110 નથી, હજી બહુ બધા પડ્યા છે. તો આ શેમ્પુ ને આપણે આમાં નાખીએ છીએ, કેટલું થાય છે એક કામ કરીએ, ખોલી જ નાખીએ. આપણે કોઈને કોપી નથી કરતા પાછા. તો ભાઈ અહીંયા આપણે મસ્તી મજાકમાં શેમ્પૂની બોટલને દબાઈને અંદરનું જેટલું શેમ્પૂ હતું બધું કાઢી નાખ્યું. એક ટીપું અંદર શેમ્પૂનું રાખ્યું નથી. બધું આમાં બધા જો આમાં આવશે. ક્યાં છે કેમેરો? તો પછી શેમ્પૂની બોટલમાંથી બધું શેમ્પુ કાઢ્યા પછી આપણે સીધા લાવી ગયા શેમ્પૂની પડીકી બધી તોડવા માટે શેમ્પૂમાં. હવે ભાઈ આ શેમ્પૂની પડીકી ક્યારે કપાય ને ક્યારે બધું શેમ્પુ ભેગું થાય, એના કરતા સીધી તમે ટાઈમ લેપ જ જોઈ લો. શેમ્પુ છે ને, આ શેમ્પૂની બોટલનું શેમ્પુ છે, શેમ્પૂની બોટલનું. અને આ જે શેમ્પુ છે ને એ શેમ્પૂની પડીકીનું શેમ્પુ. તો આપણે આમાં માની લઈએ કે આ પડીકીમાં જે આટલી પડીકી છે ને એમાં થોડુંક શેમ્પુ રહ્યું હોય છે, પણ એ આપણે નથી ગણતી, નહીં રહ્યું હોય, બરોબર? કહેના ક્યાં ચાહતે હો? પણ આ શેમ્પૂની બોટલમાં શેમ્પુ રહ્યું છે, તો બંનેની ક્વોન્ટિટી તમે નજીક આવો ને જોઈ લો. આ જે છે આટલું શેમ્પુ એ શેમ્પૂની બોટલનું છે, અને આમાં 175 રૂપિયા. આ જે છે 110 ની બોટલ, અને આ જે શેમ્પુ છે એ પડે છે આપણને હોલસેલના ભાવની શેમ્પૂની જે પડીકી છે 91 રૂપિયામાં, અને 110 શેમ્પૂની પડીકી છે. આ બધી જેટલી દેખાય ને, અડધી સામે પડી છે, અડધી અહીંયા પડી છે, ટોટલ 110 શેમ્પૂની પેકેટ છે, શેમ્પૂના પેકેટ છે. તો એનું શેમ્પુ આટલું થાય, અને આ બોટલનું શેમ્પુ આટલું થાય. બનાવે છે ને કંપની વાળા આપણને ગાંડું. તો ભાઈ પછી તો આપણે આવી ગયા વજન ચેક કરવા માટે. પહેલા તો આપણે મૂક્યું જે બોટલ વાળું શેમ્પુ હતું ઈ, અને ઈ આપણને પડ્યું 194 ગ્રામ, એટલે 194 ગ્રામ પડ્યું ખાલી ને ખાલી. અને જયારે આપણે પડીકી વાળું પેકેટ વાળું શેમ્પુ મૂક્યું એ તો ભાઈ આપણને પડ્યું છે 668 ગ્રામ, 668 ગ્રામ શેમ્પુ પડ્યું. તો ભાઈ કયું લેવાય ને કયું ન લેવાય તમને તો ખબર પડી જ ગઈ. તો ભાઈ ખબર તો પડી ને હવે કે કયું શેમ્પુ લેવાય ને કયું ન લેવાય. હું તો હવે આજથી ભાઈ પડીકી વાપરવાનું ચાલુ કરી દે. જે નાની નાની શેમ્પૂની પડીકી હોય છે એ વાપરવાનું ચાલુ કરી દે, કેમ કે મને તો ભાઈ અંદરથી એવું આવી ગયું છે કે ભાઈ આ ના કરાય, કેમ કે આમાં આપણા પૈસા બગડે, અને પૈસા બગડે બાપા કીધું કોઈ દી કરાય નહીં, એ ગમે એ હોય. તો પછી તમને તો જે લાગે તમારે જે વાપરો એ વાપરો, હો તો જેસી જીસકી સોચ, બરોબર? બાકી વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ભાઈબંધોને શેર કરજો. આવા જ વિડીયો આવતા રહેશે.